ઓકે, સો આપણે હવે મીટિંગ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા થેન્ક યુ સો મચ બધે જ ઓનલાઈન સ્ટુડન્ટ્સને કે જે લોકો પહેલા તો બધાને રિક્વેસ્ટ કરી કે થોડીક વાર માટે બધે પોતાની મ્યુટ રાખે, અને આપણે બધે એના પછી ચર્ચા પણ કરશું. અગેન થેન્ક યુ સો મચ વિદ્યાર્થીઓને કે આટલે જ શોર્ટ નોટિસની અંદર તમે વેકેશનના ટાઈમમાં મે બી તમે તમારા કમિટમેન્ટમાં હશો જ, અને તમે આટલી શોર્ટ નોટિસમાં આ મિટિંગમાં આવ્યા, એના માટે ખૂબ ખૂબ આભાર પહેલા તો. આપણે જેમ એલ્યુમિની આપણા જ વિદ્યાર્થીઓ છે, એલ્યુમિની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એમ તમે તો જેને કહેવાય આપણા ઘર આંગણે એક સારો એવો પ્રસંગ આવી રહ્યો છે. 3, 4 અને 5 જૂન આપણે અલગ અલગ જેમ આપણે પોતાની જાતને પ્રૂવ કરવા માટે આપણે ઘણા બધા કોર્સ કરીને ઘણા બધા અચીવમેન્ટ કરતા હોઈએ છીએ, એવી રીતે યુનિવર્સિટીને પોતાની સ્ટ્રેન્થ ને એસ્ટાબ્લિશ કરવા માટે ઘણા બધા એક્રેડિટેશનમાં પાર્ટિસિપેટ થવું પડતું હોય છે. જેમાંનું એક ગુજરાત સ્ટેટ રેટિંગ ફ્રેમવર્ક છે, પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક છે. એવી રીતે જ એક નેશનલ એક્રેડિટેશન એસેસમેન્ટ જે આખી કાઉન્સિલ છે એનું એક એસેસમેન્ટ છે, એનામાં આપણે એપિયર થઈ રહ્યા છીએ. નેકનું માન્યતા, નેકની ગ્રેડ આપણી પાસે હોવો, બરાબર, એનાથી યુનિવર્સિટીને ઘણું બધું રેકોગ્નાઇઝેશન મળે છે, પણ એના સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ઘણું બધું રેકોગ્નાઇઝેશન મળે છે કે આપણે નેકના કયા ગ્રેડની આપણી યુનિવર્સિટી છે. એનાથી યુનિવર્સિટીનું એકેડેમિક વેટ મે બી એનું જસ્ટિફાય થઈ શકે છે, અને આપણી યુનિવર્સિટીમાં વિવિધ પ્રકારની ગ્રાન્ટ આવવી, વિવિધ પ્રકારની ફેસિલિટી એસ્ટાબ્લિશ કરવી, મે બી આપણે ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ સ્ટાર્ટ કરવા, ઘણી બધી ફેસિલિટી આપણે નેક હોવાથી મળે છે, જે આપણી યુનિવર્સિટીને હજી સુધી નથી મળી. યુનિવર્સિટી આપણી, તમને હિસ્ટ્રી જરાક કહી દઉં, કારણ કે બધા નવા વિદ્યાર્થીઓ છે અને કદાચ આપણો ઘણા બધાનો તો આમાં જન્મ પણ નહીં થયો હોય ત્યારે આ આઈડિયા હતો કે 2001ના ભૂકંપ પહેલા કચ્છની અંદર ભણવાની 2 જ સંસ્થા હતી, મતલબ 2 જગ્યાએ આપણે પોપ્યુલેશન હતું, એક આદિપુર ગાંધીધામ બેલ્ટ અને એક ભુજ બેલ્ટ. આ 2 બેલ્ટની અંદર બહુ જ સારું એજ્યુકેશન મળતું, પણ ધેટ વોઝ લિમિટેડ ટિલ ગ્રેજ્યુએશન, બરાબર. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અગર કોઈને ભણવાનું ઈચ્છા થતી તો એ બહુ મોટી ચેલેન્જ હતી, કારણ કે એના માટે રાજકોટ, અમદાવાદ જવું પડતું, બરાબર, કે વિદ્યાનગર કે વડોદરા જવું પડતું. અને આ જ વસ્તુના કારણે ઘણા લોકો ભણવાનું ટાળતા કે ભાઈ આટલું બધું મે બી ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન હોય કે પછી ઘરની જવાબદારી પણ લેવાની હોય, તો ઘણા બધા લોકો હાયર એજ્યુકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને ડોક્ટર સ્ટડીઝથી વંચિત રહ્યા, જે નતા કરી શક્યા. પણ 2000નો જયારે ભૂકંપ આવ્યો, આ ભૂકંપ પછી કચ્છનું ઓવરઓલ ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે. સાથે સાથે આપણી યુનિવર્સિટીનું પણ એસ્ટાબ્લિશમેન્ટનું ડિક્લેરેશન ત્યારે થયું હતું 2003-4માં. જે આજે આપણું ભુજનું જ્યુબિલી ગ્રાઉન્ડ છે, એ જ્યુબિલી ગ્રાઉન્ડમાં 2003-4માં જયારે આપણી જીકે હોસ્પિટલ પડી ગઈ હતી ને, તો ત્યાં એક હોસ્પિટલનું નિર્માણ હતું, અને એમાં કને એક નાનકડો રૂમ, જેને કહેવાય ને 15 બાય 15 ફીટ કે 15 બાય 10 ફીટના રૂમની અંદર એક ફાઈબરનો ભૂકંપપ્રૂફ રૂમ હોય, એમાં આપણી કચ્છ યુનિવર્સિટીનું એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું. ત્યારબાદ એ કચ્છ યુનિવર્સિટી ત્યારે 8 કોલેજ આપણી એફિલિયેટેડ હતી, કોઈ પણ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ નતો, કારણ કે આપણે જ ક્યાંક બેઠા હતા. પછી અત્યારે જે રિજન્ડા હોટલ છે એ કચ્છ યુનિવર્સિટી ત્યાં ગઈ, ત્યાં કને કચ્છ યુનિવર્સિટીએ અમુક પોતાના કેન્દ્રો ચાલુ કર્યા અને કોલેજની અંદર પીજી ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યા, અને ત્યારબાદ 2003-4માં આ યુનિવર્સિટીનું ફાઉન્ડેશન સ્ટોન આ કેમ્પસમાં જ્યાં તમે લોકો ભણો છો અથવા તો હમણાં જ પાસ થઈને ગયા છો, એ જગ્યાએ આપણો ફાઉન્ડેશન સ્ટોન લેડ થયો બાય ઓનરેબલ ધેન સીએમ અને અત્યારના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા ત્યારના એમપી ગઢવી સાહેબ, આનંદીબેન પટેલ, આ બધા દ્વારા ફાઉન્ડેશન થયો, અને 7-8ની અંદર આપણે આ કેમ્પસમાં યુનિવર્સિટીમાં આપણું પોતાનું કેમ્પસ બન્યું 205 એકરનું. ત્યારબાદ યુનિવર્સિટી ચાલુ થઈ હતી 8-9 ડિપાર્ટમેન્ટથી. આજે યુનિવર્સિટીની અંદર 20થી વધારે ડિપાર્ટમેન્ટ, બરાબર, આખી એફિલિયેટેડ કોલેજમાં આખા કચ્છભરમાંથી 25,000થી વધારે વિદ્યાર્થીઓ છે. એટલે હવે આપણે યુનિવર્સિટી એક મોટું નેટવર્ક બની છે. મતલબ યુનિવર્સિટી પાસે શરૂઆતમાં યુજીસીનું 2F સર્ટિફિકેટ આવ્યું, પછી બહુ જ લાંબા ઇન્ટરવલ પછી 2018-19ની અંદર આપણી પાસે 12B સર્ટિફિકેટ આવ્યું. 12B 2F થી ઉપરની માન્યતા કહેવાય, અને એનાથી ઘણી બધી ગ્રાન્ટ્સ મળી શકે, ઘણા બધા ફાયદા થઈ શકે. 12Bના સર્ટિફિકેટ પછી નેક માટે આપણે જવાનું હતું, પણ બીકોઝ ઓફ ધ કોવિડ પીરિયડ આપણે આ પ્રોસેસમાં ન જઈ શક્યા, અને ફાઇનલી કોવિડ પીરિયડ જ્યારે સ્ટેબલ થયો ત્યારે યુનિવર્સિટીએ નક્કી કર્યું કે હવે આપણે નેકમાં જઈએ છીએ. અને પહેલી વાર ઘણી બધી યુનિવર્સિટીઓ ઘણી બધી સાયકલ કરી ચૂકી,
પણ આપણે પહેલી વાર આ નેકમાં જઈએ છીએ. નેક નથી તો શું થયું, તો આપણે એક્સટર્નલ કોર્સ ન કરાવી શક્યા, બરાબર. આપણી પાસે મોટી મોટી ગ્રાન્ટ પણ ના આવી શકી. આપણી પાસે હમણાં જે છેલ્લી ગ્રાન્ટ આવી 20-20 કરોડની, જો નેક હત તો એ બધી ગ્રાન્ટ 100 કરોડની આવત. તમે વિચાર કરો કે 20 કરોડની ગ્રાન્ટમાં જો યુનિવર્સિટી આજે કચ્છ લેવલે અહીંયા ઊભી છે, તો આપણે 100 કરોડની ગ્રાન્ટ આવે તો યુનિવર્સિટી ક્યાં જાય? તો હવે નેક આવે એના માટે એની આખી પ્રોસેસ હોય છે. સ્ટાર્ટિંગમાં IIQA આપો, પછી SSR સબમિટ કરવો, ત્યાર પછી તમને યાદ હોય તો આ ગ્રુપ આપણે એટલે જ બનાવ્યું હતું કે જ્યારે સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વે ચાલુ હતો ત્યારે આપણે રોજ આ ગ્રુપમાં ચર્ચા કરતા. તમારી પાસે કોઈ મેલ આવતો તો આપણે સેટિસ્ફેક્શન સર્વે કરાવી અને ફીડબેક ભરવા માટે આપણે એ લોકોને એન્કરેજ કરતા. અને તમારા બધાની આઈ એપ્રિશિએટ કે તમારા બધીના સપોર્ટના કારણે આપણે બીજી બધી યુનિવર્સિટીને લાંબો ટાઈમ લાગે, મે બી એક વીકની અંદર પણ આપણે સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વે આપણે પૂરો કરી શક્યા હતા. ત્યારબાદ ડેટા વેલિડેશન અને વેરિફિકેશન થયું, એટલે 100 માંથી 70 માર્કનું એસેસમેન્ટ થઈ ગયું છે. હવે જે આપણે રિપોર્ટની અંદર યુનિવર્સિટીની સ્ટુડન્ટ ફેસિલિટી લખી છે, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી લખી છે, કે આઈટી ફેસિલિટી લખી છે, આપણી બેસ્ટ પ્રેક્ટિસીસ લખી છે, આપણી એક્સટેન્શન એક્ટિવિટી લખી છે, બરાબર. એ બધી જ વસ્તુને જોવા માટે અને બાકીના 30%નું ઇન્સ્પેક્શન કરવા માટે નેકની ટીમ કચ્છ યુનિવર્સિટી ખાતે આવી રહી છે 3, 4 અને 5 જૂન 2025 બરાબર. આજે 1 તારીખ થઈ એટલે પરમ દિવસથી આવી રહી છે. આપણે આ યુનિવર્સિટીમાં, તમે વેકેશનમાં છો હમણાં, ઘણા બધા લોકો આવ જાવ કરતા હશે, પણ ડેફિનેટલી યુ વિલ એપ્રિશિએટ કે છેલ્લા જે 1 મહિનાની અંદર એક્ઝામ સાથે સાથે એમાં વાવાઝોડું પણ આવી ગયું, કે આ ભૂકંપના નોટ ભૂકંપ બટ આપણા વોર ઇસ્યુના કારણે થોડું ઘણું ડિસ્ટર્બન્સ હતું. છતાં યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર, અહીંના સ્ટાફ અને અહીંયા જે પણ વિદ્યાર્થીઓ આવે છે બધે ભેગા મળી અને અમે યુનિવર્સિટીને સારામાં સારું પરફોર્મન્સ આપી શકે એ પ્રમાણેની અમે તૈયારીઓ કરી છે. નેકની ટીમ આવશે એટલે બધી ફેસિલિટી જોશે, સાથે સાથે ઇન્ટરેક્શન પણ કરશે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરશે કે જ્યારે એવો ભણતા હતા ત્યારે શું ફેસિલિટી હતી અને આજે શું અપગ્રેડ થયું છે ને ભવિષ્યમાં શું થવું જોઈએ. સાથે સાથે તમારા લોકો સાથે, બરાબર, તમારા લોકો સાથે હવે ઇન્ટરેક્શન થવાનું છે. જે તમે ઓનગોઈંગ સ્ટુડન્ટ છો એના સાથે ટીચિંગ અને નોન ટીચિંગ સાથે ઇન્ટરેક્શન થશે. તો જે ઓનગોઈંગ વિદ્યાર્થી, જે લોકો હમણાં પાસ થયા છે, હજી ડિગ્રી નથી મળી અને તમે આખી જિંદગી અમારા જ વિદ્યાર્થી છો, પણ અત્યારે તમે બાય ઓફિશિયલ એક્સ ઓફિશિયલ અમારા જ વિદ્યાર્થીઓ છો, બરાબર. તો અત્યારે જે વિદ્યાર્થીઓ જસ્ટ પાસ આઉટ થયા છે અને હમણાં જે 3rd સેમેસ્ટરમાં કે જે પ્રમોટ થયા છે, એ બધે વિદ્યાર્થીઓનું ઇન્ટરેક્શન સેશન યુનિવર્સિટી ખાતે કરવાનું થાય છે નેક ટીમ સાથે. વેકેશનનો પીરિયડ છે, અધરવાઇઝ તો આપ બધે રેગ્યુલર હો જ છો. એટલા માટે મીટિંગ બોલાવવાની જરૂર પડી કે તમને બધાને હું આ યુનિવર્સિટી પ્રત્યે ઇન્વાઇટ કરું છું કે તમે બધે આપણા જે ઇન્ટરેક્શન સેશન છે એમાં ભાગ લ્યો, તમારા ફીડબેક આપો. તમે ફીડબેક આપશો એના આધારે યુનિવર્સિટીની ગુણવત્તા વધશે. તમારો પોઝિટિવ અને કન્સ્ટ્રક્ટિવ ફીડબેક ડેફિનેટલી યુનિવર્સિટીને હેલ્પ કરશે, પણ ડેફિનેટલી તમને અગર કોઈ કમી પણ લાગે, તમને કોઈ સજેશન પણ લાગે, તો તમે એ મીટિંગમાં તમારા જે પણ સજેશન છે એ બોલજો. તો આ મીટિંગ પછી હું તરત જ એક ગૂગલ ફોર્મ બનાવીશ. એટલે પ્લીઝ પહેલા તો એટલી વિનંતી કે 4 તારીખના સાંજ સુધી તમે લોકો તમારા મોબાઈલની અંદર આ ગ્રુપ રેગ્યુલર જે કોમ્યુનિટી છે આપણી રેગ્યુલર ચેક કરજો, બરાબર. હું ગ્રુપ બનાવીશ, એક વોટ્સઅપનું ફોર્મ બનાવીશ, એમાં હું તમારું કન્ફર્મેશન લઈશ કે એમાં તમારું નામ, તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને તમે 4 તારીખે જે ઇન્ટરેક્શન સેશન છે આપણું 2 થી કરીને 3 વાગ્યા સુધીનું ઇન્ટરેક્શન સેશન છે, એમાં તમે હાજર રહેશો કે નહીં હું અપેક્ષા રાખું છું બધે રહેશો. પણ જો તમે કન્ફર્મેશન આપી દો, કારણ કે એ દિવસે આપણે જમવાની વ્યવસ્થા, બધે જ વિદ્યાર્થીઓની, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જમવાની વ્યવસ્થા અને મીટિંગ પછી જે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા છે આપણે બધાની ભેગી રાખી છે. તો આપણી પાસે એક પરફેક્ટ આંકડો આવી જાય કે આટલા વિદ્યાર્થીઓ આવવાના છે, જેથી કરીને કોઈને અગવડતા ન રહે, બરાબર. એટલે પ્લીઝ તમે આવો તો અમે કન્ફર્મેશન આપો તો ખાસ આવજો, પણ હું છતાંય રિક્વેસ્ટ કરીશ કે બધે તમે આવવાનું અહીંયા કને પોસિબલ કરજો. આ આખી મીટિંગ હું રેકોર્ડ કરું છું અને આપણા યુટ્યુબમાં યુનિવર્સિટીના ચેનલમાં અપલોડ કરીશ. આની લિંક પણ હું તમને આપીશ. તો તમને બીજી એક વિનંતી કે આ લિંકનો જે સ્ટેટસ છે એ તમે તમારા વોટ્સઅપ સ્ટેટસમાં રાખો, તો તમારા જે પણ ફ્રેન્ડ્સ છે, કલીગ છે, એ લોકોને ખ્યાલ પડે કે આવી કોઈ ઇવેન્ટ, મે બી આજે મીટિંગ કોમ્યુનિટી જોતા પણ નહીં હોય, ઘણા બધા ગ્રુપ છે કે આજની મીટિંગ મિસ કરી ગયા, તો એ લોકોને ખ્યાલ પડે કે ભાઈ મારી બેનપણી કે મારા ફ્રેન્ડે આ વસ્તુ રાખી છે તો શું છે, તો એ બાને એને ખ્યાલ પડે કે, અને એને પણ ગૂગલ ફોર્મની લિંક પણ તમે તમારા સ્ટેટસમાં રાખજો. સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટા, ફેસબુકમાં લોકોને ખ્યાલ પડવી જોઈએ કે ઇવન કોમન પબ્લિકને ખ્યાલ પડવી જોઈએ કે આપણી યુનિવર્સિટીમાં એસેસમેન્ટ આવવાનું છે. અને તમે બધે આ પહેલી સાયકલની
પેલી જ બેચ છો કે જે લોકો આ યુનિવર્સિટીની નેકનું જે જસ છે એને તમે વિટનેસ થશો, અને જે મહેનત તમે બધે હેલ્પ કરી છે ભણવામાં, સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન સર્વેમાં, અને તમારા ફીડબેકમાં જે તમે ઇનપુટ આપશો, ભલે એના માર્ક ગમે એટલા હોય, પણ એના આધારે આપણી યુનિવર્સિટીને ઘણો બધો એકેડેમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસર્ચ ડેવલપમેન્ટ થશે. તો જે ફીડબેક છે, ઘણા બધા અમારા બધે, જેમ કે આઈ એમ ફ્રોમ જીઓલોજી ડિપાર્ટમેન્ટ, તો અમે અમારા ફીડબેક ફોર્મ ભરાવ્યા જ છે. તો ફીડબેકમાં કયા પ્રકારના પ્રશ્નો હોઈ શકે? તો 4 પ્રકારના ફીડબેક એ લોકો લઈ શકે છે, જેની અંદર પેલું કે તમારું જે ફીડબેક છે કોઈ પણ ટીચર પ્રત્યે, માની લો કે હું ગૌરવ ચૌહાણ છું, મારા જીઓલોજીના વિદ્યાર્થી મારું ફીડબેક આપશે તો એમ પૂછી શકે છે કે તમારા જે શિક્ષક છે, બરાબર, એ કેટલા કોન્ફિડન્ટ હોય છે જ્યારે લેક્ચર લે છે ત્યારે, એને કેટલું નોલેજ હોય છે જે લેક્ચર લે છે એ ટોપિકનું, કન્સર્ન સબ્જેક્ટનું, એ શું તમારી માતૃભાષામાં, ભલે ભણતા ઇંગ્લિશમાં હોય પણ સમજમાં કદાચ સમજાવવું તો માતૃભાષામાં એ સમજાવી શકે છે, એની ઇંગ્લિશ મીડિયમમાં બોલવાની કેપેસિટી કેવી છે, એ કેટલા સ્કિલફુલ છે, એ જે આઈટી નું જે સ્માર્ટ ક્લાસ, ઇન્ટરનેટ, ડિજિટલ પ્લેટફોર્મ લાઈક સોશિયલ મીડિયા, જેનાથી તમને કમ્યુનિકેટ કરતા હોય કે લેક્ચર લેતા હોય, એના સાથે કેટલા યુઝર ફ્રેન્ડલી છે, એ લોકોનું રીડિંગ કેવું છે, કારણ કે કન્ટેન્ટ કેવું છે એની અંદર, તમને જયારે ભણાવતા હોય ત્યારે તમને સમજમાં ના આવે તો એ લોકોનો કન્વિન્સિંગ પાવર કેવો છે, નોટ ઓનલી સ્ટડી પણ રિયલ લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય ત્યારે આપણે આપણા ટીચર છે એ મેન્ટર અને મેન્ટીની તરીકે, પેરેન્ટ્સ તરીકે રોલ ભજવે છે, તો એ લોકોનું કેવું છે, અને શું તમને એ જે ભણાવે છે એનો કોઈ તમને રેફરન્સ મટીરિયલ ને બધું આપે છે. તો આ ટાઈપના તમને ટીચર્સના ફીડબેક આપવાના રહેશે. તમને સિલેબસના પણ ફીડબેક આપવાના રહેશે કે શું તમારો જે સિલેબસ છે એ ક્લિયર છે કે કન્ફ્યુઝિંગ છે, કે પૂરું કન્ટેન્ટ છે કે અધૂરો છે, કે પછી જે સિલેબસ છે એ બહુ લેન્થી છે કે બહુ ટૂંકો છે, જે ભણવો અને સમજાવવો મુશ્કેલ છે, બરાબર, એ પણ તમને કહેવામાં આવશે. પછી તમારો જે સિલેબસ છે એ તમારો, માની લો કે હિસ્ટ્રીનો વિદ્યાર્થી છું કે આર્કિયોલોજીનો વિદ્યાર્થી છું કે લો નો વિદ્યાર્થી છું, તો સિલેબસ જે છે એ રિલેવન્ટ છે સબ્જેક્ટને કે હજી પ્લસ માઇનસ છે કે ડાયવર્ટ થાય છે, તો યુનિવર્સિટીને ખ્યાલ પડે કે ભવિષ્યમાં સિલેબસમાં શું ઇમ્પ્લિમેન્ટ કરવા. પછી સિલેબસ છે એ અપડેટ થાય છે, માની લો કે કોમર્સ મેનેજમેન્ટ ફિલ્ડમાં કે સાયન્સના ફિલ્ડમાં અપડેટ આવતા હોય છે, કે કોમ્પ્યુટરના ફિલ્ડમાં અપડેટ આવતા હોય છે, કે ઘણી બધી જગ્યાએ આજે યાર i10 ને મોટા મોટા પ્રોસેસરની વાત કરીએ તો શું હજી આપણે i3 વિશે જ ભણીએ છીએ? આઈ એમ નોટ એક્સપર્ટ, બટ હું તમને કહું છું, એક્ઝામ્પલ આપું છું કે તમને જે ઘણા બધા ટોપિક એવા હોય કે સિલેબસ તો મસ્ત બની ગયો હોય પણ એનું કોઈ મટીરિયલ જ ના મળતું હોય, તો શું તમને એનું મટીરિયલ મળે છે, તમે એને એક્સેસ કરી શકો છો? કે પછી એવું પણ હોઈ શકે છે કે તમે રેફરન્સ મટીરિયલ જે છે તમારી લાઇબ્રેરીમાં હોય છે કે હરેક કન્ટેન્ટને ઇક્વલ વેટેજ છે, કે ભાઈ એક ટોપિકમાં બહુ બધું ભણાવી લીધું અને બાકી બધી ટોપિકમાં હતું, અને ઓવરઓલ તમારો સિલેબસ પ્રત્યેનો ઇનપુટ હોઈ શકે છે. સૌથી વધારે મહત્વનું આવશે કે તમારું જે ઇનપુટ છે યુનિવર્સિટી માટેનું પણ શું છે, જેની અંદર આપણી યુનિવર્સિટીની લોકેશન ક્યાં છે, મતલબ એ ફિઝિબિલિટી છે કે ભાઈ ઘણી બધી યુનિવર્સિટીમાં એવું હોય કે એકદમ સિટીની અંદર ક્રાઉડેડ જગ્યા હોય તો કોઈ પણ પ્રોબ્લેમ, ઘણી બધી એકદમ રિમોટ જગ્યાએ હોય કે જ્યાં કને પહોંચતા જ કલાક લાગે, વ્હીકલ જ ન મળે આખા દિવસમાં, એ પણ પ્રોબ્લેમ. તો લોકેશન, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી કેવી છે યુનિવર્સિટી પહોંચવા માટે, ડિપાર્ટમેન્ટના બિલ્ડિંગ છે ઇન જનરલ કેવા છે, બધી ફેસિલિટી છે એમાં, ટોયલેટ છે, ગર્લ્સ રૂમ હોય કે હેન્ડીકેપ માટે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એના માટે ફેસિલિટી હોય, કે પછી એસી, ફ્રીજ, કે જે પણ તમારી મીટિંગ રૂમ હોય, ક્લાસરૂમ કેવા છે, જનરલ બિલ્ડિંગ વિશે વાત કરી શકે છે કે બિલ્ડિંગ તૂટેલી ફૂટેલી નથી ને, આપણે ભૂકંપના એરિયામાં રહીએ છીએ તો ટોયલેટ ફેસિલિટી કેવી છે, પાર્કિંગ ફેસિલિટી કેવી છે, ચોકસાઈ કેવી છે ક્લાસરૂમમાં, કેન્ટીન ફેસિલિટી છે શું યુનિવર્સિટીમાં, લેડીઝ રૂમ છે, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે કે નહીં, કે પછી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ કેવી છે, ભાઈ ઘણી જગ્યાએ બહુ લેન્ધી પ્રોસેસ હોય, ઘણી જગ્યાએ ઇઝી પ્રોસેસ હોય, લાઇબ્રેરી આપણી છે એના વિશે ઇન્ફોર્મ કરશે કે ડિપાર્ટમેન્ટની લાઇબ્રેરી એઝ વેલ એઝ તમારી મેઇન લાઇબ્રેરીનું એ કેવું છે, પછી લાઇબ્રેરીની પ્રોસેસ કેવી છે, તમને કોઈ તકલીફ થાય છે, દીકરીને કોઈ તકલીફ થાય છે એના માટે વુમન ડેવલપમેન્ટ સેલ છે કે નહીં, તમને કોઈ કમ્પ્લેન છે તો કોઈ ગ્રીવિયન્સ રેડલ મિકેનિઝમ કેવી છે, એક્ઝામિનેશનની સિસ્ટમ કેવી છે, ઇન્ટરનલની એક્ઝામ કેવી છે, એનાથી તમે સેટિસ્ફાઈડ છો, જેમ કે અસાઇનમેન્ટ, સેમિનાર અટેન્ડન્સ, આ બધું લેતા હોય છે, ઘણી જગ્યાએ ફિલ્ડ વિઝિટ થતી હોય છે, એ બધું થાય છે કે નહીં, તમારી એક્ઝામિનેશનની સિસ્ટમ સાથે સાથે ફાઇનલ એક્ઝામની સિસ્ટમ પણ કેવી છે, બરાબર, કે તમને પ્રોપર હોલ ટિકિટ મળવી, ટાઈમ ઉપર ફી ભરાવી, ટાઈમ ઉપર રિઝલ્ટ આવવા, રિઝલ્ટમાં ગ્રીવિયન્સ તમે કઈ દાખલ કરો છો તો રીએસેસમેન્ટ, રિવેલ્યુએશન થાય છે કે નહીં, કે તમારી કોઈ કમ્પ્લેનને ધ્યાન રાખવામાં આવે છે કે નહીં, પછી તમારું જે ઇવેલ્યુએશન સિસ્ટમ છે, તમને જે ઇન્ટરનલના અને ફાઇનલના માર્ક મળે છે એના પ્રત્યે તમારો અભિપ્રાય, પ્રેઝન્સ એટેન્ડન્સ સિસ્ટમ કેવી છે, એજ્યુકેશનનું ફી સ્ટ્રક્ચર કેવું છે, કે ભાઈ ઘણી જગ્યાએ બહુ વધારે ફી હોય, ઘણી જગ્યાએ નોમિનલ ફી હોય કે જે બધે ભરી શકે, એક્ઝામિનેશન ફી કેવી છે,
સ્પોર્ટ્સની ફેસિલિટી કેવી છે, મ્યુઝિક કલ્ચરની ફેસિલિટી અહીંયા કને કેવી છે, જેમ યુથ ફેસ્ટિવલની વાત કરીએ, જનરલ ડિસિપ્લિન ઓફ ધ કેમ્પસ કેવું છે, એગ્રીગેટ ઇમ્પ્રેશન તમારી નજરમાં તમારી યુનિવર્સિટીની ઇમ્પ્રેશન કેવી છે, આ પ્રકારના બધે પ્રશ્ન તમને એ લોકો પૂછી શકે છે. પેલી વસ્તુ, અમુક વસ્તુ જે માનનીય જે વાઇસ ચાન્સલર અને રજિસ્ટ્રાર સર તરફથી કહેવામાં આવ્યું છે કે બધે વિદ્યાર્થીઓને એક વિનંતી કે એ લોકો કચ્છમાં આવે છે તો તમારી પ્રેઝન્સ ટાઈમે કચ્છીયત દેખાવી જોઈએ. બરાબર, અગર કોઈને કાંઈ વાંધો ન હોય તો આપણે કચ્છની અંદર તો બહુ મલ્ટિપલ આપણે અહીંયા કને કમ્યુનિટી છે. આહિર કમ્યુનિટી છે, રબારી કમ્યુનિટી છે, ગઢવી કમ્યુનિટી છે, જાડેજા કમ્યુનિટી છે, બરાબર, હરિજન કમ્યુનિટી છે. આપણે આટલા બધા કમ્યુનિટી છે ને આપણા બધીનો પહેરવેશ અલગ છે. તો અમારી એક રિક્વેસ્ટ છે કે એ દિવસે તમે તમારા ટ્રેડિશનલ ડ્રેસમાં આવો. એ અમારી પહેલી રિક્વેસ્ટ. બીજી રિક્વેસ્ટ કે તમે મે બી એટલીસ્ટ ફોર્મલમાં તો આવો જ, બરાબર. અને અગર કોઈ માની લો કે જ્યારે મીટિંગ થતી હોય અને માની લો કે હું સ્ટુડન્ટ છું અને મેં કોઈ સજેશન આપ્યું, બરાબર, કે ભાઈ આ યુનિવર્સિટીમાં નથી તો ભાઈ મને લાગ્યું છે એટલે મેં કીધું છે, તો મને કોઈ કાપે નહીં. બધાને સજેશન આપવાની છૂટ છે. આપણે જો યુનિવર્સિટીમાં ખોટે ખોટા વખાણ નથી કરવાના. અગર કમીઓ લાગે તો સજેશન આપો, પણ હા, એ જે યુનિવર્સિટીની કમી છે એને તમે કન્સ્ટ્રક્ટિવ વેમાં કહી શકો છો કે યુનિવર્સિટીમાં અત્યારે આ પ્રોબ્લેમ છે, પણ આ અમારું સજેશન છે કે આ વસ્તુ થાય તો સારી. કારણ કે એક વસ્તુ છે કે કમ્પ્લેન કરવી અને એક વસ્તુ છે કે કમી બતાવીને તમે એનું કોઈ સોલ્યુશન આપો, રેમિડિયલ્સ આપો. તો તમે કમીની યુનિવર્સિટીની કઈ રીતે પ્રેઝન્ટ કરશો એ તમારા ઉપર છે. ટૂંકમાં યુનિવર્સિટીની ઇમ્પ્રેશન સ્ટુડન્ટ તરીકે તમારા હાથમાં છે અને તમને બધાને વિનંતી કે તમે બધે જરૂરથી આવજો. અને તમને બપોર સુધી એક લિંક મળી જશે. એ લિંકમાં હું તમને ઘડી ઘડી તમારું માથું ખાઈશ, તમને હેરાન કરીશ કે તમે લિંક ભરી કે નહીં. એટલે તમે આ વિડીયો તમારા સ્ટેટસમાં રાખજો, ફેસબુકમાં રાખજો, તમે લિંક ભરજો, કન્ફર્મેશન આપજો. સૌથી મોટી વસ્તુ એ છે કે તમારું ઇન્ટરેક્શન છે ને તમારા પછી તરત જ તમારા એલ્યુમિની ભૂતપૂર્વ વિદ્યાર્થીનું ઇન્ટરેક્શન છે. બહુ જ ઓછી જગ્યાએ ડિપાર્ટમેન્ટ લેવલે થતું હશે, જેમ કે અમારા એલ્યુમિની આવે અને ઓનગોઈંગ વિદ્યાર્થીઓને મળે. અમે તો એવું કરીએ અમારા ડિપાર્ટમેન્ટની અંદર કે ભાઈ અમારા ડિપાર્ટમેન્ટમાં 25 જણા પાસ થયા તો 500 એલ્યુમિનીને ખાલી સીવી આપી દઈએ. અમને આજ સુધી કોઈ કેમ્પસ પ્લેસમેન્ટ કરવાની જરૂર નથી પડી. છતાંય અમારા વિદ્યાર્થીઓ આજે 40 શહેરમાં નોકરી રિજેક્ટ કરે છે, એને જવા નથી ગમતું એમ. તો તમને ખબર પડશે કે તમારા ડિપાર્ટમેન્ટના કે આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોલિટિકલ સ્ટેટસ શું છે, એનું બિઝનેસ સ્ટેટસ શું છે, એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ શું છે, સામાજિક કાર્ય કયા કરે છે. તો કાલે સવારના ઉઠીને તમે જ્યારે એના સાથે જોડાઓ એ પણ વસ્તુ અલગ છે. તમને ભણતા ભણતા ઇન્ટર્નશિપ કરવી હોય, જોબ ઓપોર્ચ્યુનિટી કરવી હોય, હમણાં જે પાસ છે એના માટે તો આ એક મેળો થશે કે તમે સિનિયરને મળી શકશો. તો આ બહુ જ લાઈવ ઇન્ટરેક્શન ખાલી યુનિવર્સિટી પ્રત્યે નહીં પણ તમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રત્યે થશે. અને જેમ સરે વાત કરી, સરે સજેશન આપ્યું આપણે કે ભાઈ આપણે આ રીતે બધે જ વિદ્યાર્થીઓને ઇન્ટરેક્શનનું સેશન ગોઠવવું જોઈએ. જોશી સાહેબે કીધું. જોશી સાહેબ, થેન્ક યુ સો મચ. અને આ રીતે આ તો નેકમાંથી શીખવા મળ્યું, સાચું કહું તો. બરાબર, ડિપાર્ટમેન્ટ લેવલે કર્યું છે પણ યુનિવર્સિટી લેવલ આનું શું મહત્વ છે એ શીખવા મળ્યું, તો અમે ઇમ્પ્લિમેન્ટ કરશું. તમને બીજી વસ્તુ જણાવતા ખુશી થાય છે કે આપણી યુનિવર્સિટીનું એક એલ્યુમિની એસોસિએશન પણ રજીસ્ટર થયું છે. તો જે લોકો હજી હમણાં પાસ જ થયા છે, ભલે એ લોકો મિટિંગમાં લાઈવ વિદ્યાર્થી તરીકે આવશે, પણ એ લોકોને રિક્વેસ્ટ છે કે તમે આપણી યુનિવર્સિટીનું એલ્યુમિની એસોસિએશન છે એની અંદર તમે રજીસ્ટ્રેશન થાઓ. 200 રૂપિયામાં લાઈફ ટાઈમ મેમ્બર બનો. યુનિવર્સિટીને હવે આપણે કંઈક આપવાનું હોય તો આપણે ખાલી 200 રૂપિયા નહીં પણ એના મેમ્બર બની આપણે ગેસ્ટ લેક્ચર બની શકીએ, બુક્સ ડોનેટ કરી શકીએ. કોઈ પણ વિદ્યાર્થી જેને ફાઇનાન્શિયલ ચેલેન્જ હોય એની આપણે ફીસ કરી શકીએ. કે આપણે જ્યાં નોકરી કરતા હોઈએ, બરાબર, મારા જે વિદ્યાર્થી કોઈ ખાણ ખનીજ ખાતામાં હોય તો ખાણ ખનીજ ખાતાના અમુક ઓફિસર્સની લઈ આવે એની કોઈ સ્કીમ હોય તો આપણે વિદ્યાર્થીઓને કે જોબ ઓપોર્ચ્યુનિટીમાં કે તો તમે બધે રજીસ્ટ્રેશન કરજો. એકવાર ભૂતપૂર્વ વિદ્યાર્થી થઈ ગયા છે એ અને ભવિષ્યમાં અને આપણી એલ્યુમિની એસોસિએશન પણ સ્ટ્રોંગ કરીએ. ઘણી બધી જગ્યાએ આપણી યુનિવર્સિટીનું ફંડ નથી ને એનાથી વધારે તો લોકોને એલ્યુમિની એસોસિએશનના ફંડ હોય છે જે લોકો યુનિવર્સિટી માટે કાંઈક કરતા હોય છે. તો ડેફિનેટલી હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે આ એન્ડેવરમાં જોડાઓ અને પ્લીઝ 4 તારીખ બુક કરી નાખજો. તમારા બધે જ સોશિયલ ફંક્શન હોય, અનઅવોઇડેબલ રીઝન તો ડેફિનેટલી કોઈ વાંધો નથી, પણ આવજો ને આવજો. એ દિવસે નેકની ટીમને ખ્યાલ પડવી જોઈએ કે કચ્છ યુનિવર્સિટીની કચ્છિયત શું છે. કારણ કે કચ્છને ઘણા બધા ચેલેન્જ આવ્યા જ છે, નેચરલ હોય કે મેનમેડ, પણ આપણા હાથમાં છે કે આપણે એટલીસ્ટ આ જે પરીક્ષા છે યુનિવર્સિટીની એમાં આપણે યુનિવર્સિટીને આપણે ઉગારીએ. હું અગર કસ્મીરાબેન મહેતા આપણા જે આઈક્યુએસસી કોર્ડિનેટર છે અને જે નેકના ઇન્ચાર્જ પણ છે, તો એવો અગર ઓનલાઈન હોય તો હું રિક્વેસ્ટ કરીશ કે મેડમ તમે પોતાને અનમ્યુટ કરી અને વિદ્યાર્થીઓને એડ્રેસ કરો.
ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. તમને બધાને ખબર છે કે આપણે નેકમાં અપ્લાય કર્યું છે અને ઘણી બધી વસ્તુઓ આપણે તમારી સાથે શેર કરી છે. એક એક વસ્તુઓ જ્યારે આપણે કંઈક કરતા રહ્યા છીએ ત્યારે તો હું તમને બધાને આમ તો રિક્વેસ્ટ તો શું કરું, યુ આર ધ પાર્ટ ઓફ ધ ફેમિલી, પણ હું એક વાત કરવા માંગુ છું કે આપણે જે કામ યુનિવર્સિટીમાં, જે યુનિવર્સિટીના કારણે હું પણ આ યુનિવર્સિટીની વિદ્યાર્થી છું, ગૌરવ પણ આ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે, જેના કારણે આપણે ઉજળા છીએ, એ યુનિવર્સિટીને આજે તમારા બધાની જરૂર છે. અને આ બધા તમે લોકો, અને આ બાને આપણું એક રિયુનિયન પણ થઈ જશે. પરીક્ષા પછી તમે કોઈ મળ્યા પણ નથી, અમે પણ રાહ જોઈ રહ્યા છીએ કે તમારા બધા આવાથી કેમ્પસ ધમધમતું ક્યારે થાય. અમે વેકેશન પીરિયડ છે એટલે જો તમે બહારગામ ન હો કે ફ્રી હો તો આ સમય દરમિયાન, એટલે એક્ઝેક્ટલી તમને ટાઈમ ફરીથી અમે શેર કરી દઈશું, 4 તારીખના બપોર પછી 2 વાગે આપ બધા જો આ કેમ્પસ ઉપર હાજર હશો તો આ કેમ્પસ તમારા લીધે, કારણ કે વિદ્યાર્થીઓ વગર તો કશું જ નથી, કેમ્પસની લાઈફ જ નથી. વિદ્યાર્થીઓ જો ન હોય તો આ કેમ્પસ ની શક્યતા જ નથી કે કચ્છ યુનિવર્સિટી લાગે. એટલે એક મારી ખૂબ જ લાગણી ભરી અપીલ છે તમને બધાને કે જેટલા બધા લોકો તમે આવી શકો એ બધા જ સાથે આપણે આ યુનિવર્સિટીના કેમ્પસને ગાજતું કરીએ. આપણે બધા જ આ કેમ્પસને ફરીથી વિદ્યાર્થીમય બનાવી દઈએ આખે આખો. અને નેકવાળી ટીમને એવું લાગવું જોઈએ કે આ વિદ્યાર્થીઓ, આ જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે, દે આર વાઇબ્રન્ટ સ્ટુડન્ટ્સ. આપણે જે કેમ્પસમાંથી જ્ઞાન અર્જિત કરીને આગળ વધીએ છીએ એ યુનિવર્સિટીનું આપણે ઋણ આજે અદા કરવાનો સમય છે. અને બીજું એક એલ્યુમિની એસોસિએશન પણ છે. તમારા જુનિયર્સ જે બધા હવે બધા નવા એડમિશન લેશે એ બધાને આવકારવા માટે પણ તમારે આવવું તો પડશે ને. એક વેલકમ પાર્ટી સરસ ગોઠવીશું ભવિષ્યમાં. એ લોકોના ગાઈડન્સ, સેમિનાર્સ, લેક્ચર્સ, મેન્ટરમેન્ટ તમે એના થાવ, અને એવું આપણે સરસ કાર્યક્રમોનું આયોજન ભવિષ્યમાં પ્લાનિંગ કરી રહ્યા છીએ. તો દરેક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને આ એક વિનંતી છે કે આપ સમયસર પધારો અને આપણે સૌ ફરીથી કેમ્પસમાં મળીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેમ. રિક્વેસ્ટ કરીશ આપણા જ યુનિવર્સિટીના વિદ્યાર્થી ડોક્ટર હિનાબેન ગંગર, જેઓ એલ્યુમિની એસોસિએશનના આપણા મેન મેમ્બર સેક્રેટરી છે. તો મેડમ પ્લીઝ એડ્રેસ ધ સ્ટુડન્ટ અને પછી આપણે મીટિંગ ક્લોઝ કરશું. નમસ્તે કાશ્મીરા મેમ, ગૌરવભાઈ અને સૌ સાથીઓ. મિત્રો, ગૌરવભાઈ વાત કરી કચ્છ યુનિવર્સિટીની સ્થાપનાથી શરૂ કરી અને આખી યાત્રા આપને કહી. અમે બધા એના સાક્ષી છે. કાશ્મીરાબેન પણ આ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે. કેવી કેવી મુશ્કેલીઓ હતી જ્યારે કચ્છ યુનિવર્સિટી ન હતી અને અમે બધા એમાંથી પસાર થયા છે. ત્યારબાદ આપને યુનિવર્સિટી મળી છે અને ત્યાર પછી ભાઈએ વાત કરી એમ જે આપણા કચ્છના વિદ્યાર્થીઓનો જે વિકાસ થયો છે, તો શૈક્ષણિક વિકાસની સાથે જે જુદા જુદા હોદ્દા પર વિદ્યાર્થીઓ છે, અનેક જુદા જુદા રાજકીય હોદ્દા પર છે, અને બીજી રીતે ઔદ્યોગિક ક્ષેત્રે કે બધી રીતે જે રીતે આપણે જ્યાં પણ અમે બધા એટલે કે આપના સિનિયર વિદ્યાર્થીઓ છીએ, તો એ બધું યશ આપણે કચ્છ યુનિવર્સિટીને આપીશું. તો આપણા ઘરે આજે એક મોટો પ્રસંગ છે અને ભાઈએ વાત કરી તેમ ફરિયાદ નહીં પણ સજેશન, એટલે આપણે આપણા વિચારો રજૂ કરીશું. ફરિયાદ નહીં કરીએ પણ સજેશન અને એની સાથે એનું નિરાકરણ પણ વાત કરીશું. બેને વાત કરી એમ વિદ્યાર્થીઓ જ અમારી શોભા છે. એટલે યુનિવર્સિટી છે વિદ્યાર્થી થકી, એટલે આપણે બધા એ દિવસે અચૂક આવીશું, સાથે મળશું અને એલ્યુમિની એસોસિએશન અને આપ સૌ વિદ્યાર્થીઓની સાથે રહી અને કાશ્મીરાબેને વાત કરી તેમ જે જુનિયર વિદ્યાર્થીઓ જે હવે પછી યુનિવર્સિટી જોઈન્ટ કરશે. યુનિવર્સિટી જોઈન્ટ કરવી એટલે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો આમ જોઈએ તો બહુ મોટી ઘટના છે. ગ્રેજ્યુએશન પછી યુનિવર્સિટીમાં આવવું એ જ મોટું સદભાગ્ય છે. આપણને સૌને એ સદભાગ્ય પ્રાપ્ત થયું છે. તો હવે પછીના વિદ્યાર્થીઓને પણ એ સદભાગ્ય પ્રાપ્ત થાય અને નેક સાથેનું એને સર્ટિફિકેટ મળે એની ખુશી આપણને સૌને છે. તો અમે સૌ ગૌરવભાઈ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈશું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય તો એ લોકો અનમ્યુટ કરીને પૂછી શકે છે, કોઈ પણ વિદ્યાર્થી. ગૌરવભાઈ, હા, અગેન વિજય જોશી. નમસ્કાર. નમસ્કાર સાહેબ. સાહેબ, જેને કહીએ છીએ ને કે ડિજિટલ યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટી બની હતી જે તે વખતે, એ પહેલી હતી આપણે જે રીતે મને ધ્યાન છે એ પ્રમાણે. અને શિક્ષણવિદો અત્યારે તમે બધા બેઠા છો
લોકોને આગળ લઈ જવા માટે. એના માટે અમારો સહયોગ રહેશે. સાથે સાથે એક વસ્તુ કહેવાની થાય છે કે જેટલા એલ્યુમિની એસોસિએશનો છે એ લોકો તો આવવાના જ છે, પણ હું એક કમિટમેન્ટ આપું છું કે તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જે છે એનું એલ્યુમિની એસોસિએશન છે સક્રિય રૂપ રહી અને આપની સાથે રહેશે અને પ્રયત્નો એવા કરશું કે સારામાં સારું પ્રેઝન્ટેશન અમે આપી શકીએ કચ્છ યુનિવર્સિટીમાં નેક માટે એવી આશા રાખીએ છીએ. અને તમારા જે પ્રયત્નો છે એ વધુ ને વધુ સારા થતા રહે અને વિદ્યાર્થીઓ પણ કચ્છ યુનિવર્સિટીનો લાભ લઈ શકે ઉચ્ચતર અભ્યાસ સાથે. અને પ્રોફેશનલી એક વસ્તુ કહીએ છીએ કે સ્ટાર્ટઅપ છે, MSME છે, એ સંદર્ભે પણ આપણી યુનિવર્સિટી ટોપમાંથી રહે એવી આશા. અને સાહેબ થેન્ક યુ, સમય આપ્યા બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. બીજા કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ સલાહ આપવી હોય, કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો પૂછી શકે છે કોઈ પણ વિદ્યાર્થી. છતાંય કોઈને કાંઈ પણ હોય તો મારા નંબર કમ્યુનિટીમાં છે જ, મને ગમે ત્યારે કોલ કરવાની છૂટ છે. મને કોલ કરજો, આઈ વિલ ડેફિનેટલી આન્સર. અગર મિસ થશે તો કોલ બેક કરીશ. અને હવે હું આ મીટિંગ એન્ડ કરું છું અને હું બધાને હજી એક વાર કહું છું કે આનો વિડીયો શેર કરજો. બરાબર? સર સંગીતા, હા સંગીતા, કેમ છો બધા? બસ બોલ સંગીતા, બોલ. મજામાં. 4 તારીખે આપણે મળવાનું છે તો સમય બહુ ઓછો છે તો હું અહીંયા બાજુમાં કુકમામાં જ રહું છું. તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ તરફથી હતી. તો કાંઈ પણ કામકાજ હોય બીજું પણ તૈયારી કરવા માટેનું તો મને જાણ કરજો, હું હાજર થઈ જઈશ. થેન્ક યુ સો મચ. અને ડેફિનેટલી હું કહીશ ગ્રુપમાં હા, એવું કાંઈ પણ હોય તો કમ્યુનિટીમાં કોઈ ન હોય તો મને કહેજો, હું એડ પણ કરી દઈશ એ લોકોને. અને કામ હશે તો કહીશ, પણ 4 તારીખે બપોરે 1 વાગે આપણે મળીએ, જેથી ભેગા જમી લઈએ. બરાબર? અને 2 થી 3 ની મીટિંગ કરીએ. એટલે થોડાક વહેલા આવજો તો પણ ઇન્ટરેક્શન થાય. હા શ્યોર સર. થેન્ક યુ. સો હવે આ મીટિંગ ક્લોઝ કરું છું. બધે આનો વિડીયો શેર કરજો, હલો સર. ગૂગલ ફોર્મ શેર કરજો. અને તમારા ફ્રેન્ડ્સ જે પણ આવી શકે ને આટલા બધે છો, એક એકને લઈ આવશો તો બસ એને થઈ જશે. બરાબર? એટલે પ્લીઝ એક વિદ્યાર્થીઓને સમજાવીને લઈ આવજો. થેન્ક યુ સો મચ. અને હવે બધે મીટિંગ લીવ. થેન્ક યુ. દેવ બોલે છે. હા ભાઈ દેવ. હા જી. સર હું લાલનમાં હતો નેકની ટીમ તરફથી પેલા એલ્યુમિનીમાં. તો Okay. એમાં મેં સર મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે એ લોકો સ્ટુડન્ટ પાસેથી કોઈક ને કોઈક નેગેટિવ મુવમેન્ટ એવી કોઈ કેપ્ચર કરવા માંગતા હોય તો આપણે એને કઈ રીતે ટેકલ કરી શકીએ? નેગેટિવ મુવમેન્ટ જો આપણી યુનિવર્સિટીની અંદર એક સિમ્પલ વસ્તુ છે કે એમ કહેશે કે દિવ્યાંગ ફ્રેન્ડલી કેમ્પસ છે તો 100% કેમ્પસ નથી. જી. બરાબર? તો આપણે ના જ પાડવાની હોય કે ભાઈ બધી બિલ્ડિંગમાં લિફ્ટ નથી, રેમ્પ છે ગ્રાઉન્ડ ફ્લોરમાં અચીવ કરવા માટે. પણ આપણી બિલ્ડિંગ, આપણે એ ખબર છે કે આપણું છાપામાં છે, આપણે એનાઉન્સમેન્ટ કરીને થાક્યા કે આપણી પાસે 20 કરોડની જે ગ્રાન્ટ આવી છે એનાથી આપણે બધી બિલ્ડિંગમાં લિફ્ટ એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છીએ. ધેટ ઇઝ ધ સજેશન. આપણી યુનિવર્સિટીમાં MOOC કોર્સ સ્વાયત્તના કોર્સ ચાલુ નથી. આપણી યુનિવર્સિટીમાં MOOC અને સ્વયં કોર્સ ચાલુ નથી. હકીકત નથી. બરાબર? પણ આપણી યુનિવર્સિટીની અંદર ડિજિટલ સ્ટુડિયો બની રહ્યો છે લાઇબ્રેરીની પાછળ. બરાબર? 1 મિનિટ આને મ્યુટ કરી નાખો ભૂલથી. ઓકે. આપણી યુનિવર્સિટીમાં ડિજિટલ સ્ટુડિયો બની રહ્યો છે. અત્યારે તમે લાઇબ્રેરીની પાછળ જાશો તો 80% બની ગયો છે. તો કાલે સવારના ઉઠીને આપણો ડિજિટલ સ્ટુડિયો બની જશે. તેથી આપણે લોકો આપણી યુનિવર્સિટીની અંદર બધા કોર્सेस ચાલુ કરી શકશું. ત્રીજી વાસ્તવિકતા કે આપણી યુનિવર્સિટીમાં તમે બધે વેકેશન પહેલા હતા ત્યારે સ્પોર્ટ્સની ફેસિલિટી ઇન્ડોર સ્ટેડિયમ સિવાય કાંઈ નથી. તમને જણાવતા ખુશી થાય છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે આપણું, એની અંદર વળી પાછું કોક અનમ્યુટ થઈ ગયું. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એની અંદર અત્યારે આપણી પાસે કબડ્ડીના ગ્રાઉન્ડ ડેવલપ થઈ ગયા, તૈયારીના ભાગરૂપે કર્યા અને હવે આપણે લાભ મળવાનો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ને ગર્લ્સ હોસ્ટેલની વચ્ચે બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ બની ગયું છે કોન્ક્રીટ વાળું. કબડ્ડી, ખોખોનું ને હેન્ડબોલનું ગ્રાઉન્ડ પણ બની ગયું છે. બરાબર? અને કાલે સવારના ઉઠીને ફૂટબોલનું ગ્રાઉન્ડ પણ બનશે આપણી પાસે ફંડ આવશે તો. તો ટૂંકમાં જે નથી પણ અમે સજેસ્ટ કરી છે યુનિવર્સિટી આ વસ્તુ કરે. એટલે તમે જ્યારે એ લોકોથી મીટિંગ કરશો કમિટીથી ત્યારે અમે લોકો હશું જ નહીં. ઇવન વાઇસ ચાન્સલર નહીં હોય ને મે બી કશ્મીરા બેનમ પણ હશે તો હશે ને એ પણ નહીં હોય. તમારું જે પણ સજેશન છે એ લોકો અમને આપશે કે ભાઈ તમારી યુનિવર્સિટીમાં આટલા વસ્તુથી વિદ્યાર્થીઓ ખુશ છે, આટલી વસ્તુથી એ લોકોને જરૂરિયાત છે અને એ અમને સજેશનમાં આપશે. અને એક સ્ટાન્ડર્ડ યુનિવર્સિટીનું કે આટલી વસ્તુ હોવી જોઈએ અને એના દ્વારા આપણું મૂલ્યાંકન થશે. બરાબર? જી. ઓકે. બીજા હજી કોઈ કઈ ડાઉટ? આપણી યુનિવર્સિટીમાં બાયોગેસ પ્લાન્ટ છે. કેટલી વાર વિદ્યાર્થીઓને ખબર ન હોય અમુક વસ્તુ. સોલાર રૂફ પેનલ છે,
વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે, આપણે વીઆર ગ્રીન કેમ્પસ, આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે આ બધી વસ્તુઓ વર્ષોથી છે, પણ ઘણીવાર તમે ભણવામાં હો એટલે આ બધું ઘણીવાર ખબર ન હોય તમને એમ, એટલે મારે એ પણ તમને જણાવવું હતું. બીજું જે 205 સ્ટુડિયો એકરનું થશે, જે સ્ટુડિયો થશે એમાં ભવિષ્યમાં મારો પ્લાન એવો છે કે આપણે એની અંદર આપણો FM સ્ટુડિયો રેડિયો શરૂ કરી શકીએ, આપણી ન્યૂઝ ચેનલ, જેવી રીતે પારુલ યુનિવર્સિટીની ન્યૂઝ ચેનલ છે એવી રીતે કચ્છ યુનિવર્સિટી ન્યૂઝ ચેનલ, જર્નલિઝમનો કોર્સ ચાલુ જ છે, તો ભવિષ્યમાં આપણે એ પણ કરી શકીશું. કાશ્મીરાબેન, થેન્ક યુ. હું વિઝનમાં કહેવાનો જ હતો. આજે CS આપણે કહીએ ને કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની કચ્છમાંથી કોઈએ મંજૂરી મેળવી નથી અત્યાર સુધીમાં. પ્લાનિંગમાં પાઇપલાઇનની અંદર હું ઈચ્છા રાખતો હતો કે મારો તોલાણીનું જે મેનેજમેન્ટ છે એ સ્ટેપ હેડ થી નીકળે, પણ હું મીડિયામાંથી જ છું, લગભગ 25 વર્ષથી આ મીડિયામાં છું. સાથે સાથે હું એમ કહું છું કે જો કચ્છ યુનિવર્સિટી આ બાબતે જો સ્ટેપ આઉટ થઈને આગળ આવતી હોય તો ડોક્યુમેન્ટેશનમાં અને પ્રોગ્રામિંગમાં 110% આપણે આગળ નીકળી શકશું. આ કમિટમેન્ટ હું આપી શકું છું એમ. વન્ડરફુલ. આવી રીતે તો 5-6 જણા આગળ આવી જશો ને તો આપણે યુનિવર્સિટીનું એટલું મોટું વિઝન છે આપણું કામ કરવાનું, એટલે આપણે જરૂરથી આ બધા કામો કરીશું. જાજો ટાઈમ આપણી યુનિવર્સિટીનો જી સાહેબ. તમને બધાને મારી સ્ક્રીન દેખાતી હશે, આઈ હોપ. જી બરાબર. આપણી યુનિવર્સિટીનું જસ્ટ એક લેઆઉટ આપી દઉં. જી. હવે તમે કાલથી આવશો ને તો આપણી યુનિવર્સિટીના ગેટ ઉપર એક તો લેઆઉટ મેપ લાગી ગયો છે. બરાબર. આપણી યુનિવર્સિટીના બિલ્ડિંગના નામકરણ પર થઈ ગયા છે. તમને રેડિયો કર. હા, જેમ કે આપણે ગેટમાંથી એન્ટર થયા, આ જૂનો મેપ છે, તો આપણું ઓડિટોરિયમ બની ગયું છે ઓલમોસ્ટ, મે બી થોડાક ટાઈમ રેડી થઈ જશે. આ એરિયા છે આ છે ને કચ્છનું સૌથી મોટું ઓડિટોરિયમ, 1000ની કેપેસિટીનું ઓડિટોરિયમ, જે આપણે રૂસા ગ્રાન્ટ 20 કરોડની મળી હતી, અને નેક્સ્ટ થઈ જશે ને પછી આપણને 100 કરોડની ગ્રાન્ટ મળી શકશે. પછી આપણે આ જગ્યાની અંદર તમે આવશો એટલે પાયા ખોદેલા જોવા મળશે. અહીંયા કને જિમ્નાસિયમ બને છે વિદ્યાર્થીઓ માટે. ઓડિટોરિયમની બાજુમાં આ જે ગ્રાઉન્ડ છે ત્યાં કને વેહિકલ ફ્રી ઝોન યુનિવર્સિટીને બનાવવા માટે આપણે પાર્કિંગની વ્યવસ્થા થાય છે, જ્યાં કને 250 થી 300 ગાડીઓ અહીંયા પાર્ક થઈ શકે. અહીંયાથી ઈ વેહિકલ થી આખી યુનિવર્સિટીમાં ફરવાનું રહેશે. ત્યારબાદ આ જે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની આપણી તમે બધી ફી ભરો છો એની બાજુની આમાં અત્યારે કચ્છ મ્યુઝિયમ અને સ્ટુડન્ટ ફેસિલિટી સેન્ટર બને છે, જેની અંદર આપણા વિદ્યાર્થીઓ કોઈ પ્રોડક્ટ બનાવે તો અહીંયા વેચી શકશે ને કચ્છ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. આ બધે જે ગ્રાઉન્ડ છે ડિફરન્ટ કે જે આપણી મેઇન બિલ્ડિંગ છે, બરાબર, એ હવે કૃષ્ણા ભવન છે. એની પાછળ છે એ શહીદ ભગતસિંહ મેદાન, જેમાં આપણે સ્ટેજ છે, બરાબર. મેઇન બિલ્ડિંગ થી જયારે આપણે ગેસ્ટ હાઉસ તરફ જઈએ ત્યારે અલગ અલગ પ્રકારના ગ્રાઉન્ડ બન્યા છે, બરાબર, જેની અંદર ઓપન એર થિયેટરનું પ્લાનિંગ થઈ ગયું છે. પછી રંગમંચ ગ્રાઉન્ડ, કલ્ચરલ પ્રોગ્રામ કરવાનો યોગા ગ્રાઉન્ડ બની ગયા છે. યુનિવર્સિટીના જે ગેસ્ટ હાઉસ છે, ગેસ્ટ હાઉસની બાજુમાં સ્ટાફ ક્વાર્ટરની પાછળ આપણે અહીંયા રિચાર્જ વેલ છે કે પાણી આખા આપણે કેમ ઘરમાં ઓલો ટાંકો બનાવી વરસાદનું પાણી ઉતરી જાય, એમ આપણી એવી સિસ્ટમ છે કે વરસાદનું બધું પાણી બધી બિલ્ડિંગમાં જે પાઇપમાંથી ભેગું થઈ અને કુવામાં જાય, કુવામાંથી જમીનમાં ઉતરીએ એટલે પાછું પાણી આપણે વાપરીએ છીએ. યુનિવર્સિટીની અગર પાછળની સાઈડ ક્યારેક જાશો તો તમને ખબર નહીં ગયા હશે કે નહીં, અહીંયા આપણો તળાવ છે આ બહુ મોટું, બરાબર. પછી આપણે અહીંયા એક કેનાલ છે, બરાબર. તો આ બધા યુનિવર્સિટીના ક્યારેક એવું મને ને શિયાળામાં ક્યારેક શાંતિ હોય તો આખી યુનિવર્સિટીના આપણે મને કહેજો, હું તમને આખો ટૂર કરાવીશ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણે આ બની ગયું છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને આ ગર્લ્સ હોસ્ટેલની વચ્ચે આ જે ગ્રાઉન્ડ છે ને અહીંયા કને બધા નવા ગ્રાઉન્ડ બની ગયા છે. કબડ્ડી, ખોખો, પછી વોલીબોલ, બાસ્કેટબોલ, જે હવે ફૂલ ફ્લેજમાં ચાલુ થઈ જશે. તમને બધાને ખ્યાલ જ છે કે યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ડાયરેક્ટર બની ગયા છે, આવી ગયા છે. આપણું મોટું એક્ઝામનું બિલ્ડિંગ, હવે એક્ઝામ બધી અહીંયા જ લેવાશે. એક્ઝામિનેશનનું બિલ્ડિંગ પણ આપણું બની ગયું છે. યુનિવર્સિટીમાં જેટલી પણ લેબ્સ બંધ હતી એ બધી લેબ્સ ચાલુ થઈ ગઈ છે હવે, મતલબ રિપેરિંગ, રિસ્ટોરેશન, કન્સ્ટ્રક્શનનું, સાફ સફાઈ, આ બધી વસ્તુ આપણે કરી ચૂક્યા છીએ. એટલે તમને એ વસ્તુની પણ જણાવતા ખુશી થાય છે કે તમે જ્યારે 4 તારીખે અહીંયા આવશો ત્યારે તમે હતા ને 20 દિવસ પહેલા એનાથી પણ તમને સારું એવું ડેવલપમેન્ટ જોવા મળશે. ઓકે, તો હજી પણ કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો, નકા આપણે તમારા બધી આપણે અનુમતિથી મીટિંગ ક્લોઝ કરીએ. હજી પણ કહું છું કે ફોર્મ ભરજો, આ વિડીયો શેર કરજો અને ફોર્મ શેર કરજો, અને બધે લોકો એટલીસ્ટ એક ક્લાસમેટને લઈને આવજો ને ફોર્મ ભરાવજો, બરાબર ને. તો થેન્ક યુ સો મચ. બધે આટલા ટાઈમ પેશન્સથી મને સાંભળ્યો. હજી પણ હું 2 કે 3 દિવસ બધાને હેરાન કરીશ, બરાબર, હકથી કરીશ ને બધે મને સપોર્ટ કરજો. થેન્ક યુ. બધે મીટિંગ લીવ કરી શકે છે હવે.